જો કે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેવી રીતે બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને બીજી તરફ પાકિસ્તાનનો ખાત્મો નક્કી છે. વચ્ચે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવમાં હવે યુએનની એન્ટ્રી. યુએન મહાસચિવ ગુટેરસથી વિદેશ મંત્રી જયશંકર સાથે વાત. પાકિસ્તાનના પીએમ શાહબાઝે પણ ગુટેરસે ફોન કર્યો. ન્યાય અને જવાબદારી સુનિશ્ચિત કરવા મુદ્દે ભાર મૂક્યો. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, ભારતે ગુનેગારોને છોડશે નહીં. યુએન મહાસચિવ ગુટેરસથી વિદેશ મંત્રી જયશંકર સાથે પણ વાત થઈ. પાકિસ્તાનના પીએમને પણ ગુટેરસે ફોન કર્યો. ન્યાય અને જવાબદારી સુનિશ્ચિત કરવા મુદ્દે ભાર મૂક્યો. અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિજય જોડાયેલા છે. વિજય, ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની આ સ્થિતિમાં હવે યુએનની એન્ટ્રી થઈ. બિલકુલ, યુએન પણ હવે શાંતિ રાખવાની અપીલો કરી રહ્યું છે, પરંતુ જ્યારે ઇસ્લામિક આતંકવાદ પર પાકિસ્તાનને નસીહત આપવાની વાત આવે ત્યારે યુએનની અંદર અનેકવિધ જે ભારતે મૂકેલા પ્રસ્તાવ છે એના પર ધ્યાન નથી અપાતું. પરંતુ હાલનો તણાવ જોતા યુએનના જે મહાસચિવ ગુટેરેસ છે તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ સાથે ટેલિફોનિક ચર્ચા કર્યા બાદ ભારતના વિદેશ મંત્રી જયશંકર સાથે પણ ચર્ચા કરી હતી. પરંતુ જયશંકરે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે ભારતે જે પ્રકારે આ જે હુમલો થયો છે તેની અંદર કડક નિંદા અને આ કેસમાં જે ન્યાય અને જવાબદારીનો જે મહત્વનો પાસું છે તેના પર ભાર મૂક્યો છે. આ ઉપરાંત ભારતે સ્પષ્ટપણે યુએન સમક્ષ પણ એ વાતને ફરીથી કરી છે કે આની અંદર સંડોવાયેલા તમામ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમાં ભારત પાછું નહીં પડે. એટલે એક વાત સ્પષ્ટ છે કે શાંતિની અપીલો વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે હાલ જે પ્રકારનો માહોલ છે તેના પર યુનાઇટેડ નેશનની અંદર પણ ક્યાંક ચિંતા પ્રવર્તી રહી છે કે બે ન્યુક્લિયર વેપન ધરાવતા જો દેશો જે છે જો ફરીથી આ પ્રકારે કોઈ તણાવ વધે છે તો એશિયન કન્ટ્રીઝની અંદર જે પ્રકારનો માહોલ છે તે તણાવમાં ફેરવાઈ શકે છે ને તેને લઈને હવે યુએન પણ સક્રિય થયું છે. પરંતુ પાકિસ્તાન હજી પણ પોતાની અવળચંદાઈઓ નથી છોડી રહેતું. હજી પણ યુએન સમક્ષ પોતાની બીજી માગણીઓ છે તેના પર ભાર મૂકી રહ્યું છે. પરંતુ વાસ્તવિક રીતે પહેલગામ એટેકમાં તેની સંડોવણી છે તેમાં જે તપાસ છે તેમાંથી બચવામાંથી અત્યારે પણ તપાસથી બચવા માટે ભાગી રહ્યું હોય તે પ્રકારનો કાટ કઢાયો છે. પરંતુ ભારતની અંદર જે પ્રકારની તૈયારીઓ છે તેનાથી સ્પષ્ટ છે કે પાકિસ્તાનને કંઈક મોટું ભોગવવું પડશે. જી વિજય, જોડાવા બદલ આભાર આપનો.